વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। થરાદ ખાતે આવેલી સેનલનગર સોસાયટીમાં વર્ષો જૂની વૈદિક પરંપરાને જીવંત રાખતા ગ્રામજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને સૂત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે જાણવા માટેની વિશેષ પૌરાણિક પદ્ધતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। હોલિકા દહન પૂર્વે સોસાયટીના રહીશો દ્વારા નિયત જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાડો ખોદવામાં આવ્યો હતો। આ વિધિમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળ્યો હતો। ખાડામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાના પ્રતીક તરીકે માટીના 4 નાના કળશ મૂકવામાં આવ્યા હતા। આ ચારેય કળશમાં સિક્કા મૂકી તેના પર પાણીથી ભરેલો એક મોટો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો। કળશમાં અબીલ, ગુલાલ, કંકુ અને ઢોર સહિતની પવિત્ર સામગ્રી પધરાવી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેના પર છાણા અને લાકડાની વ્યવસ્થિત ગોઠવણ કરી ટોચ પર ધજા ચડાવીને હોલિકા દહન કરવામાં આવ્યું હતું। વરસાદનો વર્તારો જાણવા માટે હોલિકા દહન બાદ બીજા દિવસે સવારે ખાડામાંથી ચારેય માટીના કળશ બહાર કાઢવામાં આવે છે। જે મહિનાના કળશમાં પાણીનું પ્રમાણ વધુ હોય અથવા જે કળશ વધુ ભેજવાળો જણાય તે મહિનામાં વધુ વરસાદ થશે તેવી લોકમાન્યતા વર્ષોથી ચાલી આવે છે। આમ સેનલનગર સોસાયટીના રાજપૂત વાસમાં માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ ખેતી પ્રધાન આ વિસ્તારમાં વરસાદના વર્તારા માટેની આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક જળવાયેલી જોવા મળી હતી।